નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ આપણે કરંટ અફેર્સ યોજનાઓની સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ. એ ઉપરાંત વર્લ્ડ ઇનબોક્સની આ જ યુટ્યુબ ચેનલમાં મિશન વિજય ભવ પણ ચાલી રહ્યું છે. તો કરંટ અફેર્સ યોજના અને મિશન વિજય ભવ આ ત્રણેય સિરીઝ એવી છે કે જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વની છે. અને આ ત્રણેય સિરીઝના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. તો આપણે એ પૈકી આજે એક નવી યોજના ભણવી છે, જે યોજનાનું નામ છે સર્બ પાવર યોજના. જો યાદ રાખજો કે ભાઈ મહિલાઓ સાથે સંબંધિત આ યોજના છે અને આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ પરીક્ષાની અંદર મહિલા સશક્તિકરણ સંબંધિત જે કાંઈ પણ મુદ્દો હોય એ અવારનવાર પૂછાતો રહેતો હોય છે. તમે છેલ્લી પરીક્ષાઓ જોઈ હશે, એના પેપર જોઈ હશે, તમને ખ્યાલ હશે કે ભાઈ ઘણી બધી યોજનાઓ પૂછેલી છે. જેમ કે જીપીએસસી 8 જાન્યુઆરીની જીપીએસસીની પરીક્ષામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના પૂછી, 2014ની યોજના છે. તો આપણે ખાસ આ પ્લેલિસ્ટ એટલે જ બનાવ્યું છે, આ સિરીઝ એટલે જ શરૂ કરી છે ભાઈ 2023ની ભરતીઓ, આવનારા સમયની બીજી કેટલીક ભરતીઓ એ સંબંધિત આ પ્લેલિસ્ટ આપણા માટે એક માઇલસ્ટોન સાબિત થાય અને તમને હંમેશને માટે મદદરૂપ થાય. એટલે યોજનાઓનો નાનો વિડીયો 5-7 મિનિટનો વિડીયો તમને જે તે યોજના વિશે પૂર્ણ માહિતી આપશે. તો ખાસ તમારા મિત્રો સુધી એને શેર કરો. વધારે સમય ન લેતા આપણે શરૂ કરીએ સર્બ પાવર યોજના. તો પહેલા આ યોજનાનું પૂરું નામ આપણે જાણવું જરૂરી છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તે જાણવો જરૂરી છે. તો પહેલા આપણે જોઈએ સર્બ પાવર. પાવર એટલે શું? તો કે પ્રમોટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર વુમેન ઇન એક્સપ્લોરેટરી રિસર્ચ સ્કીમ. એનો મતલબ એવો થાય કે ભાઈ જે મહિલા વૈજ્ઞાનિકો છે કે જે અલગ અલગ ફિલ્ડની અંદર રિસર્ચ કરવા માંગે છે, તો રિસર્ચ માટે થઈને મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે થઈને સરકાર દ્વારા શરૂ કરાયેલી આ યોજના છે સર્બ પાવર યોજના. આટલો તમને મુદ્દો સમજાવો કે શેના માટેની યોજના છે. ત્યાર પછી આપણે જોઈએ કે અહીંયા સર્બ લખ્યું છે તેનો મતલબ શું થાય? તો કે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ. સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ અને પછી પાવર. એનો સીધો અર્થ એવો થાય કે ભાઈ સાયન્સના ફિલ્ડમાં, એન્જિનિયરિંગના ફિલ્ડમાં રિસર્ચ કરવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આ યોજના શરૂ કરાયેલી છે, જેને 2020માં લોન્ચ કરવામાં આવી હતી. આ શરૂ થઈ ગયું 2023નું વર્ષ. તો આપણને એમ થાય કે આ તો જૂની યોજના છે. ભાઈ યોજના ક્યારે કઈ પૂછે એના કોઈ ઠેકાણા નથી. આ યોજનાનો ઉદ્દેશ્ય મહિલા વૈજ્ઞાનિકોને ફેલોશિપ આપવી અને સંશોધન માટે ગ્રાન્ટ પૂરી પાડવી. તો મેં હમણાં જ કીધું એમ અલગ અલગ ખાસ એન્જિનિયરિંગના ફિલ્ડની અંદર, વિજ્ઞાનના ફિલ્ડની અંદર સંશોધન માટે નાણાકીય સહાય પૂરી પાડવા, મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની આ યોજના છે. જોઈએ આપણે કયું મંત્રાલય ચલાવે છે. તો કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય. એને અંતર્ગત એક વિભાગ કામ કરે જેને આપણે કહીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. અને આ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એના અંતર્ગત કામ કરતો આ વિભાગ છે, આ બોર્ડ છે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ. હવે આ યોજના અંતર્ગત કેટલી નાણાકીય સહાય મળશે એ પણ આપણે યાદ રાખવું જોઈએ. બંને મુદ્દાઓ વ્યવસ્થિત રીતે આપણે જોઈ લઈએ કે ફેલોશિપ કેટલી મળશે. તો કે 15,000 રૂપિયા પ્રતિ માસ ફેલોશિપ મળશે. જે મહિલા વૈજ્ઞાનિક આ યોજના અંતર્ગત પસંદગી પામે એમને 15,000 રૂપિયા પ્રતિ માસ પર મંથ ફેલોશિપ મળશે. અને આખા વર્ષમાં પોતાના રિસર્ચ કાર્ય માટે ગ્રાન્ટ કેટલી મળશે? તો કે 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ એટલી ગ્રાન્ટ મળશે. તો તમને એમ થાય કે ભાઈ મહત્તમ કેટલા સમય માટે આ ગ્રાન્ટ મળે? તો તમે વિચારો, ભાઈ તમને આ યોજનાનો લાભ મળવાનો છે એટલે તમને દર મહિને 15,000 રૂપિયા મળશે. બીજું કે તમને કેટલો સમય ટોટલ આ રકમ મળશે? તો કે 3 વર્ષ માટે રકમ મળશે. દર મહિને 15,000 રૂપિયા અને વાર્ષિક ગ્રાન્ટ પ્રતિ વર્ષ 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ એટલે 30 લાખ રૂપિયા બીજા, 10 લાખના 3 સ્લોટ. એ રીતે તો આ યાદ રહ્યું તમને. ફેલોશિપ 15,000 રૂપિયા અને રિસર્ચ ગ્રાન્ટ 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ અને મહત્તમ 3 વર્ષ માટે. અને અન્ય ખર્ચ, ઓવરહેડ ખર્ચ, પેન પેન્સિલ પેપરનો ખર્ચ પણ જ્યારે કોઈ પીએચડી સ્કોલર હોય એને મળતો રહેતો હોય છે, જેને JRF મળે આપણને ખ્યાલ છે. તો એ ખર્ચ પણ 90,000 રૂપિયા પ્રતિ વર્ષ આ યોજના અંતર્ગત મળવા પાત્ર થશે. તો આખો મુદ્દો સમજાણો. હવે કેટલાથી કેટલા વર્ષની ઉંમર ધરાવતી મહિલાને, મહિલા વૈજ્ઞાનિકને આ યોજનાનો લાભ મળશે?
તો કે 35 વર્ષથી 55 વર્ષ સુધીની ઉંમર ધરાવતી મહિલા વૈજ્ઞાનિકને આ યોજનાનો લાભ મળશે. તો આ હતી વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયની સર્બ પાવર યોજના. અલગ અલગ ક્ષેત્રોની અંદર મહિલા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે, નાણાકીય સહાય આપવા માટેની યોજના. એ સિવાય બીજી ઘણી બધી યોજનાઓ છે, એનું પ્લેલિસ્ટ આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ચેક ઇન કરીને દરેક યોજનાઓ આપણે ભણી લઈએ, બીજા લોકો સુધી પણ શેર કરીએ. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.